હેલો સ્ટુડન્ટ્સ, આપણે ઇંગ્લિશમાં લિટલ સ્ટેપ 1, 2, 3 એન્ડ 4, 5, 6 ભણી ગયા. તો આપણે એ સ્વાધ્યાય પોથીમાં પૂર્ણ કરવાનું છે. તો આજે આપણે સ્વાધ્યાય પોથી જોઈએ. આ તમને પૂર્વા આપેલું હતું પેજ નંબર 5. જો પૂરવાનું રહી ગયું હોય તો આજે ચલાવું છું, જે તમારે પૂરવાનું રહેશે. કયો છે સ્ટેપ? લિટલ સ્ટેપ 1, 2 એન્ડ 3, પેજ નંબર 5. અહીંયા પહેલી ખાલી જગ્યા છે. લીલી ઇઝ એ, એટલે કે લીલી કોણ છે? તો લેમ્પ, એટલે કે ઘેટાનું બચ્ચું, જે આપણે પાઠમાં જોયું હતું. ખાલી જગ્યા ઇઝ એ ન્યૂ પ્યુપિલ, એટલે કે નવી વિદ્યાર્થીની કોણ હતી? લીલી. વેલકમ્સ લીલી, કોણ કરે છે એનું સ્વાગત? તો બિલ્લી. લીલીનું સ્વાગત કોણ કરે છે? બિલ્લી કરે છે. ખાલી જગ્યા વોઝ ધ ટીચર લાસ્ટ યર, એટલે ગયા વર્ષના શિક્ષક કોણ હતા? તો મિસ્ટર એલિફન્ટ. ખાલી જગ્યા ઇઝ ધ ટીચર, આ વખતના શિક્ષક કોણ હતા? તો મિસિસ ગૌરી. લીલી પેરેન્ટ્સ આર ઇન, એટલે કે લીલીના માતા પિતા ક્યાં રહે છે? તો હિલીલેન્ડમાં. લીલી લીવ્સ વિથ હર, એટલે કે લીલી કોની સાથે રહે છે? તો ગ્રેન્ડમધર, એટલે કે એના દાદીમા સાથે. લીલી સ્ટડીડ ઇન ખાલી જગ્યા સ્કૂલ લાસ્ટ યર, એટલે કે લીલી લાસ્ટ યર, એટલે કે ગયા વર્ષે કઈ સ્કૂલમાં ભણતી હતી? તો જોલી સ્કૂલમાં. આપેલા રાઇમિંગ વર્ડ્સ શબ્દોના રાઇમિંગ વર્ડ્સ ફરતે ગોળ કરો. જે તમને સમજાવ્યું હતું કે રાઇમિંગ વર્ડ્સ એટલે કે એક શબ્દનો ઉચ્ચાર થાય તેવા બીજા સ્પેલિંગનો પણ ઉચ્ચાર થતો હોય તેને રાઇમિંગ વર્ડ્સ કહેવામાં આવે છે. જેમ કે અહીંયા એક ઉદાહરણ આપ્યું છે થિંગ, તો ટોયસ અલગ થઈ ગયું, બોયઝ અલગ થઈ ગયું, પણ તેના જેવો ઉચ્ચાર કેવો થાય છે? આ બંનેનો. જેમ કે થિંગ છે તો શું આમાં છે? રિંગ એન્ડ કિંગ. એવી રીતે આમાં હું આ તમને ચલાવેલું છે અને શીખવાડેલું છે, તો તમારે જાતે કરવાનું છે. તે છતાં બે સમજાવું છું. ઓલ, તો બેટ આવશે? નહીં આવે. બોલ આવશે? તો હા આવશે. પછી ટોલ એન્ડ કોલ, તો ઓલ, બોલ, ટોલ, કોલ એક જેવો ઉચ્ચાર થયો તો તેના ફરતે શું કરવાનું રહેશે? રાઉન્ડ કરવાના રહેશે. પછી ફોગ, તો ફિગ અલગ થઈ ગયું. ડોગ, તો એના જેવો જ ઉચ્ચાર છે. લોગ, તો એના જેવો ઉચ્ચાર છે. હગ, તો એનો ઉચ્ચાર અલગ થયો. તો ફોગનો ઉચ્ચાર રાઇમિંગ વર્ડ્સ કયા છે? તો ફોગના રાઇમિંગ વર્ડ્સ છે ડોગ એન્ડ લોગ. એવી જ રીતે બીજાના રાઇમિંગ વર્ડ્સ તમારે પૂરવાના રહેશે. આ જોતા પહેલાં પ્રશ્ન 3નું ઉદાહરણ પહેલાં આપણે જોઈ લઈએ. વોટ એટલે કે શું? એનો ગુજરાતી શું થાય છે? શું, એટલે કે પ્રશ્ન પૂછવો હોય ત્યારે વોટ શબ્દનો ઉપયોગ થાય છે. કોઈ પણ વસ્તુ, પ્રાણી, પક્ષી વગેરે વિશે જાણવા માટે વોટ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. કોઈને પ્રશ્ન પૂછવો હોય તો કયા શબ્દનો ઉપયોગ થાય? વોટ. તો જેમ કે એક્ઝામ્પલ, એટલે કે ઉદાહરણ આપ્યું છે કે વોટ ઇઝ ઇટ, એટલે કે તે શું છે. હવે અહીંયા ચિત્ર આપ્યું છે, કોનું છે? ઘોડાનું. તો ઇટ ઇઝ એ હોર્સ, એટલે કે તે ઘોડો છે. અહીંયા ચિત્રમાં બતાવેલું છે. પ્રશ્ન પૂછ્યો કે તે શું છે? તો તે શું છે? ઘોડો. ચિત્રના આધારે તમારે જવાબ આપવાનો રહેશે કે ઇટ ઇઝ એ હોર્સ, એટલે કે તે ઘોડો છે. ઇટ્સ એ હોર્સ, એટલે કે ઇટ્સ એ હોર્સ, એટલે કે તે ઘોડો છે. જો આ વાક્ય લખો તો પણ તમારો જવાબ સાચો પડે.
આ વાક્ય લખો તો પણ તમારો જવાબ સાચો પડે. આમાં શું કર્યું છે, ઇટ ઇઝ છે તો એને અહીંયા શોર્ટમાં લખ્યું છે ITS. તો તમે ઇટ ઇઝ લખો અથવા તો ઇટ્સ લખો તો પણ તમારો જવાબ સાચો પડે. તો તમારે અહીંયા પ્રશ્ન પૂછે કે વોટ ઇઝ ઇટ, તો કે તે શું છે, તો ઇટ ઇઝ એ હોર્સ, તો તે ઘોડો છે. એવી જ રીતે બીજું ઉદાહરણ છે કે વોટ ઇઝ ઇટ, તે શું છે, તો અહીંયા શું છે, ટેબલ. તો જવાબ આપીશું કે ઇટ ઇઝ એ ટેબલ અથવા તો ઇટ્સ એ ટેબલ, એટલે તે શું છે, તો તે ટેબલ છે. પ્રશ્ન 3 એવી જ રીતે તમારે આન્સર આપવાના રહેશે, પરંતુ તમારે શું કરવાનું છે, અહીંયા તમારે ચિત્ર જોવાના છે અને તે પ્રમાણે જવાબ આપવાના રહેશે. એ સૂચના આપી છે કે ચિત્ર જોઈ પ્રશ્ન વાંચો અને કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ઉદાહરણ પ્રમાણે ઉત્તર આપો. અહીંયા તમારે એક પ્રશ્ન આપેલો છે, એટલે કે ઉદાહરણ આપ્યું છે અને તેના જવાબ આપ્યા છે. અહીંયા ચિત્ર કેનું છે, રિંગ એટલે કે વીંટીનું. તો પ્રશ્ન પૂછ્યો છે કે વોટ ઇઝ ઇટ, તે શું છે. હવે રિંગ એટલે કે વીંટી છે, બેંગલ એટલે કે પાટલો છે, હાથમાં જે પાટલા કે બંગડી પહેરીએ તે. તો તમને અહીંયા જોઈ શકો છો કે શું છે, રિંગ. તો અહીંયા જવાબ બે રીતે આપ્યા છે. કઈ રીતે, એ રિંગ, તે રિંગ છે, ઇટ્સ એ રિંગ, તે રિંગ છે. આવી રીતે તમારે બે રીતે જવાબ આપવાના રહેશે. જેમ કે હું તમને એક પેજ નંબર 6 પરના 1, 2, 3 અને 4 સમજાવું છું. બાકીના પેજ નંબર 7 અને પેજ નંબરના 8ના જવાબ તમારે જાતે પૂરવાના રહેશે. તો અહીંયા જોઈએ, પ્રશ્ન છે કે વોટ ઇઝ ઇટ, એટલે કે તે શું છે. ચિત્ર આપણે જોઈએ પહેલાં પ્રશ્નના આધારે કે વોટ ઇઝ ઇટ, તો શું છે, ટેબલ છે. તો હવે અહીંયા બે ઓપ્શન આપ્યા છે, ટેબલ કે ચેર. હવે ચિત્રના આધારે તમને ખબર પડી કે શું છે, ચિત્ર ટેબલનું છે. તો જવાબ લખીશું કે એ ટેબલ. પછી બીજી રીતે જવાબ આપવાનો છે, તો કઈ રીતે આપીશું, ઇટ્સ એ ટેબલ. બીજો પ્રશ્ન, વોટ ઇઝ ઇટ. હવે રિંગ એટલે કે વીંટી છે, કે બેલ એટલે કે ઘંટ છે. અહીંયા તમે જુઓ છો કે ચિત્ર શેનું છે, ઘંટનું, એટલે કે તે શું છે, તો તે ઘંટ છે. તો હવે જવાબ લખીશું કે એ બેલ, એટલે કે તે બેલ છે. બીજો જવાબ કઈ રીતે લખીશું, ઇટ્સ એ બેલ. તમારે આ બધામાં શું કરવાનું છે, પહેલાં તો પ્રશ્ન વાંચવાનો કે વોટ ઇઝ ઇટ, તે શું છે. હવે જોવાનું કે ચિત્ર શેનું છે. અહીંયા તમને બે ઓપ્શન આપેલા છે, કેપ અને કેટ. કેપ એટલે કે ટોપી અને કેટ એટલે કે બિલાડી. હવે ચિત્ર શેનું છે, ટોપીનું. તો તમે હવે ખબર પડશે કે કેપનો સ્પેલિંગ શું છે, તો કેપ, CAP. તો તમે લખશો કે એ કેપ. અને બીજો જવાબ લખીશું ઇટ્સ એ કેપ, કે તે કેપ છે, ટોપી છે. એવી જ રીતે અહીંયા છે કે વોટ ઇઝ ઇટ, કેપ, કપ એટલે કે ચાનો કપ છે, ગ્લાસ એટલે કે કાચનો અથવા તો સ્ટીલનો ગ્લાસ છે. અહીંયા એવું નથી પૂછ્યું કે સ્ટીલનો છે કે કાચનો, તો અહીંયા પૂછ્યું છે કે તે શું છે, કપ છે કે ગ્લાસ છે. તો અહીંયા ચિત્ર શેનું છે, ગ્લાસનું. તો તમારે જવાબ આપવાનો કે તે ગ્લાસ છે, કે એ ગ્લાસ. ઇટ્સ એ ગ્લાસ.
આવી રીતે તમારે પેજ નંબર 7 અને 8ના પ્રશ્નોના જવાબ જાતે પૂરવાના રહેશે. તમને ઉદાહરણ આપી દીધું છે. પહેલાં તો પ્રશ્ન વાંચવાનો, ત્યારબાદ ચિત્ર જોવાનું, અથવા તો ચિત્ર ન જોવું હોય તો પહેલાં પ્રશ્ન વાંચવાનો કે પ્રશ્ન બધો એક જ છે કે વોટ ઇઝ ઇટ, તે શું છે. હવે તમારે 2 સ્પેલિંગ વાંચવાના, ટેબલ એન્ડ ચેર. એટલે કે તમારે 2 ઓપ્શનમાંથી એક ઓપ્શન પસંદ કરવાનો જે ચિત્રના આધારે હોય કે તે ટેબલ છે કે ચેર છે, તો તેના આધારે તમારે જવાબ લખવાનો રહેશે. 2 રીતે જવાબ આપશે. પહેલાં તો એ લખવાનું છે, ત્યારબાદ જે વસ્તુ હોય તે લખવાની છે. બીજામાં ઇટ્સ લખવાનું છે અને ત્યારબાદ એ એટલે કે આર્ટિકલ. આને શું કહેવાય? એ શું છે? એ આર્ટિકલ છે. તો તે તમારે આર્ટિકલ્સ મૂકવાનો રહેશે અને ત્યારબાદ તમે જે ચિત્રમાં જે વસ્તુ જોઈ રહ્યા છો તેનો સ્પેલિંગ લખવાનો રહેશે. તમને ઓપ્શન આપેલા જ છે, તે આધારે તમારે જોવાનું રહેશે. એકવાર સ્પેલિંગો આપણે જોઈ લઈએ કે શેના ચિત્રો છે, તો ત્યારબાદ તમે જવાબ પૂરવામાં આસાની રહેશે. આ શું છે? બલૂન. પછી આ કેમલ એટલે કે ઊંટ. પછી આ શું છે? લાયન એટલે સિંહ. પછી આ શું છે? પીકોક એટલે મોર. પછી આ શું છે? પેરોટ. પિજન એટલે કબૂતર અને પેરોટ એટલે પોપટ. પછી આ શું છે? મેંગો એટલે કેરી. પછી આ શું છે? કેળું એટલે ઇંગ્લિશમાં શું કહીશું તેને? બનાના. પછી આ શેનું ફૂલ છે? મેરીગોલ્ડ એટલે કે સૂર્યમુખી. મેરીગોલ્ડ એટલે કે ગલગોટો. આ શેનું છે ચિત્ર? મેરીગોલ્ડ એટલે અહીંયા 2 ચિત્રો નામ આપ્યા છે. રોઝ એટલે ગુલાબ એન્ડ મેરીગોલ્ડ એટલે કે ગલગોટો. આ શેનું છે ચિત્ર? મેરીગોલ્ડનું. પછી આ શું છે? લોટસ એન્ડ સનફ્લાવર. જેમ કે 2 ચિત્રો આપ્યા તો તેના ઓપ્શન મેં આગળ બોલી દીધા, પરંતુ આ શેના હતા? નીચેના. લોટસ એટલે કે કમળ, સનફ્લાવર એટલે સૂર્યમુખી. તો આ શેનું ફૂલ છે? લોટસ એટલે કે કમળનું. પછી આ શું છે? ટોમેટો એટલે કે ટામેટું. પછી આ શું છે? કેરટ એટલે ગાજર. પછી આ શું છે? વહાણ. પછી આ શું છે? રેલગાડી એટલે કે ટ્રેન. અને આ શું છે? શીપ એટલે વહાણ. પછી આ શું છે? ફૂલ છે કે ઝાડ છે? તો ઝાડ છે, એટલે કે તેના માટે કયો સ્પેલિંગ થશે? ટ્રી. અહીંયા તમારું ચેપ્ટર 1 સ્વાધ્યાય પોથીમાં કમ્પ્લીટ થાય છે, તે તમારે પૂર્ણ કરવાનું રહેશે. આગળ હવે આપણે બીજું ચેપ્ટરના સ્વાધ્યાય પોથીનું જોઈશું.